હેલો ગાઈસ, તો આપનું ફરી સ્વાગત છે મારા બ્લોગમાં. હું અમિલ મહેશભાઈ. તો આજે આખા દિવસ દરમિયાન કોઈ નવી એક્ટિવિટી થઈ નથી, એટલે આપણે બ્લોગમાં સાદું સિમ્પલ જ રાખેલ છે. આપણે હવે કપડાં ચેન્જ કરીને, આજે જલામ જયંતિ છે એટલે કપડાં ચેન્જ કરીને આપણે સરસ જઈએ. ગાઈસ, હું રેડી થઈ ગયો છું ને ચલો આપણે હવે સરસ જઈએ. ચલો ગાઈસ, પ્લાનમાં થોડુંક ચેન્જ થયો છે. આપણે પહેલા સિદ્ધનાથ મહાદેવ દાદાના મંદિરે ગયા, ત્યાં દર્શન કરીને પછી આપણે સરસ જઈએ. તો ચાલો આપણે પહેલા સિદ્ધનાથ જઈએ. ચલો ફાઇનલી ગાઈસ, અમે સિદ્ધનાથ મહાદેવના દાદાના મંદિરે પહોંચી ગયા છે. તો ચાલો અંદરનો નજારો બતાવો. ઓહ, બહુ સૌભાગ્યશાળી છું કે આજે સિદ્ધનાથ મહાદેવ દાદાનો શિવલિંગ ખોલેલ છે. ચાલો તમને પણ એમના દર્શન કરો. ચલો જલ્દી જલ્દી. તો ગાઈસ, શિવલિંગ હવે બંધ કરી દીધું છે. પૂજા પાઠ થઈ ગઈ છે એટલે ચલો આપણે પણ હવે મંદિરની બહાર જઈએ. તો તમે જોયું ગાઈઝ, હું પણ ખૂબ જ સૌભાગ્યશાળી કહેવાય અને તમે પણ, કે આપને મહાદેવ દાદાનો આવા દર્શન થયા, સિદ્ધનાથ મહાદેવ દાદાના. મેં તમને આખો વિડીયો બતાડતે, પણ થયું એવું કે અંદર ગયો, થોડુંક તમને બતાવેલું છે આગળ, ને પછી પૂજારીએ એમ કીધું કે વિડીયો બંધ કરી દો, વિડીયો ફોન અલાઉડ નથી, એટલે પછી મેં કટ કરેલ છે. પણ જો તમે આ નજારો જોયો હોય પોતાની આંખે તો કોમેન્ટ કરજો, ને જોવો હોય તો દરરોજ 6:30 આરતી થાય છે ને આરતી પછી આ આપણે શું કહેવાય શિવલિંગનો આવી રીતના સાફ કરે છે. તો જોવું હોય તો આવી જજો સિદ્ધનાથ મહાદેવ. ગાઈઝ, મારા બા અને દાદી ને માસી ને મારા મમ્મી ને બધા ભજન કરે છે. તો ચાલો તે ભજન આપણે માણીએ. ચલો સિદ્ધનાથથી નીકળી ગયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો. તો ચાલો હવે આપણે સરસ જઈએ. તો ફાઇનલી ગાઈસ, હું જલારામ બાપાના મંદિરે પહોંચી ગયો છું, પરંતુ આ જોવું તો ખરા કેટલી બધી લાઈન છે. ડાયરેક્ટ મંદિરથી બહાર ગેટની બહાર લાઈન છે. ચાલો તો શું કરવાનું, હવે ઉભા જ જઈએ. હવે ચાલો તો લાઈનમાં કશે ઉભા રહીએ. ઓ માય ગોડ, જો ખાલી આ કેટલા મસ્ત છે જલારામ બાપા. ચાલો એમને હવે દર્શન કરી લઈએ પહેલાં, મંદિરમાં જવા પહેલાં. ચાલો તો મારો અડધો કલાક પછી નંબર લાગી ગયો છેલ્લે. હા હા હા, જો જલારામ બાપા પાલણે ઝૂલે, કેટલો મસ્ત છે નજારો. ને આટે જો જલારામ બાપાનો સિટી પર સુટા, કેટલો મસ્ત નજારો છે. આ સ્પેશિયલ રૂમ છે જલારામ બાપાનો. તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ બીજા. તો જુઓ આ 56 ભોગ ધરાવેલો છે જલારામ બાપાને. તો ફાઇનલી ગાઈસ, અમે દર્શન કરીને આવી ગયા છે ને અમે પ્રસાદી લેવા આવ્યા. ચાલો પ્રસાદી લઈ લઈએ આપણે.
તો અમે પ્રસાદી પણ લઈ લીધી ને હવે ઘરે જઈએ છે. તો ચાલો આપણે ઘરે જઈએ. કોણ કોણ આવેલું તે કમેન્ટ કરજો. તો ફાઇનલી ગાઈસ અમે શું કહેવાય આવી ગયા છે જલારામ જાનની માટે. ને આજનો દિવસ મારા માટે ખૂબ એટલે ખૂબ જ સારામાં સારો ગયો. ને સાંજના તો ખૂબ જ 7 વાગે, કારણ કે મહાદેવ દાદાના આવા દર્શન થયા. ને પાછું શું કહેવાય ત્યાં જલારામ જયંતિ પણ હતી, ક્લિપ આગળ મોકલી જ છે. તો તમે કોણ જલારામ જયંતિમાં અહીંયા સરસ ગામમાં આવેલું તે કોમેન્ટ કરજો પ્રસાદી લેવા. ખૂબ એટલે આજે ખૂબ જ મજા આવી. તો ચલો હવે કાલે આપણે ફરી મળીએ. જોઈએ કાલે ટેના જવાનું છે, ટેનેશ્વર મહાદેવ દાદાના મંદિરે. તો આપણે ત્યાં નહીં જવાનું. તો ચાલો આપણે હવે સૂઈ ગઈએ. ગુડ નાઇટ. જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.